નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં ઈ કોમર્સ પછી હવે ક્વિક કોમર્સનો ખૂબ જ ગ્રોથ જોવા મળી રહ્યો છે. જોકે એના કારણે ભારતમાં શોધ અને શોષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જવાનો ખતરો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની કોમેન્ટ્સના કારણે જ આવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા ઈ કોમર્સ કંપનીઓના ચક્રવ્યૂહની છે. આ ચક્રવ્યૂહના એક કોઠા અને આ કોઠાને તોડવાની રીત પણ અમે તમને વિસ્તારથી જણાવીશું. દેશના 10 કરોડ દુકાનદારોને જોખમ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓથી તેમનો રોજગાર છીનવાઈ શકે છે. ખુદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જ આ વાત જણાવી છે. હકીકતમાં માત્ર દુકાનદારોને જ જોખમ નથી, લાંબા ગાળે ગ્રાહકોને પણ નુકસાન થઈ શકે છે. અલબત્ત આ મામલે ચર્ચા જગાવ્યા બાદ પિયુષ ગોયલે તેમનો ટોન થોડોક બદલ્યો હતો, પરંતુ તેમણે ઈ કોમર્સ કંપનીઓને ફટકાર લગાવતા શું કહ્યું હતું એ અમે તમને જણાવીશું. પિયુષ ગોયલે ખાસ કરીને પ્રિડેટરી પ્રાઇસિંગનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એક ગ્રાહક તરીકે તમારા માટે આ શબ્દો સમજવા જરૂરી છે. પ્રિડેટરી પ્રાઇસિંગ એટલે કે કોઈ પ્રોડક્ટની કિંમત સાવ ઘટાડી દેવાની, એટલે કે શરૂઆતમાં ખોટ કરીને પણ એ પ્રોડક્ટને વેચવાની, જેથી હરીફો એ કિંમતે એ પ્રોડક્ટને વેચી ન શકે. એટલે વેચાણ ન થાય તો ધીરે ધીરે હરીફોનો ધંધો ખલાસ થઈ જાય. આ હરીફો બજારમાંથી આઉટ થઈ જાય. માની લો કે તમે કોઈ મોબાઈલ ખરીદવા જાઓ છો. તમે આસપાસની દુકાનોમાં જઈને તપાસ કરો તો એ ફોનની કિંમત તમને 10,000 રૂપિયાની આસપાસ કહેવામાં આવી હોય. હવે તમે કોઈ ઈ કોમર્સ સાઇટ પર જઈને ચેક કરો તો એ જ ફોનની કિંમત 8,999 રૂપિયા લખી હોય. આટલા સુધી બરાબર હતું. જો કે ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હોય છે કે જો તમે ચોક્કસ ક્રેડિટ કાર્ડથી પ્રોડક્ટ ખરીદશો તો એ વધુ 1,000 રૂપિયા સસ્તી થશે. આ રીતે કિંમત ઘટીને 7,999 રૂપિયા થઈ જશે, જેના લીધે સ્વાભાવિક રીતે રિટેલર દુકાનદાર આ કિંમતે મેચ ન કરી શકે. દુકાનદારનો ખર્ચ, એની દુકાનનો ખર્ચ, સ્ટાફનો ખર્ચ અને મિડલમેનના કમિશનના કારણે દુકાનની પાસે સ્વાભાવિક રીતે એટલું માર્જિન જ ના રહે. એટલે એ 10,000નો મોબાઈલ 7,999 રૂપિયામાં વેચી જ ન શકે. એટલે ધીરે ધીરે વધુને વધુ લોકો દુકાનદારો પાસે જાય જ નહીં અને ઈ કોમર્સ સાઇટ તરફ વળે. એટલે ભવિષ્યમાં દુકાનદારો હંમેશા માટે દુકાનને તાળા મારવા માટે મજબૂર બની શકે છે. પ્રિડેટરી પ્રાઇસિંગનો હેતુ જ એ છે કે તમે તમારા હરીફોને ખલાસ કરી દો. એક વખત હરીફો ખલાસ થઈ જાય એટલે એ પછી આ કંપનીઓ પોતાની મરજી મુજબ ભાવ વધારી શકે છે. એટલે પહેલાં જે કંપનીઓ 10,000 રૂપિયાનો મોબાઈલ 7,999 રૂપિયામાં વેચતી હતી, એ જ કંપનીઓ હવે 10,000નો મોબાઈલ 12,000 રૂપિયામાં પણ વેચી શકે છે. દુકાનોને તો તાળા જ લાગી ગયા હોય, એટલે સ્વાભાવિક રીતે ગ્રાહકોએ એ મજબૂરીમાં વધારે રૂપિયા આપવા જ પડે. પ્રિડેટરી પ્રાઇસિંગ દ્વારા જ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે. આ કંપનીઓની પાસે ભરપૂર રૂપિયા હોવાના કારણે તેઓ શરૂઆતમાં ખોટ ખાઈને પણ વેચાણ કરી શકે છે. જોકે સામાન્ય દુકાનદારો ખોટ સહન ન કરી શકે. પિયુષ ગોયલે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની વાત કરી નથી. તેમની વાતોની ખૂબ જ ચર્ચા થવા લાગી એટલે બાદમાં તેમણે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોટી ઈ કોમર્સ કંપનીઓ નિયમોનું પાલન કરે એ જ સરકાર ઈચ્છે છે. પિયુષ ગોયલે ઈ કોમર્સ કંપનીઓના લોસનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લોસનું કારણ પણ પ્રિડેટરી પ્રાઇસિંગ જ છે. આ ઈ કોમર્સ કંપનીઓ અત્યારે ખોટ ખાઈને પણ વસ્તુઓનું વેચાણ કરી રહી છે. આ કંપનીઓ કસ્ટમર્સ મેળવવા માટે જાતના ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેના કારણે તેમની ખોટ વધે છે. આ ઈ કોમર્સ કંપનીઓથી દુકાનદારોને જ ખતરો નથી, બલકે નાની ઈ કોમર્સ કંપનીઓને પણ ખતરો છે. આ મોટી માછલીઓ નાની માછલીઓને ગળી રહી છે. મોટી ઈ કોમર્સ કંપનીઓ નાની ઈ કોમર્સ કંપનીઓને હસ્તગત કરી રહી છે. પિયુષ ગોયલે
સ્પષ્ટ વાત કરી કે આવી મોટી ઈ કોમર્સ કંપનીઓના કારણે ગ્રાહકોને તો ટૂંકા ગાળે લાભ જ થાય છે. જોકે ભારતના 10 કરોડ દુકાનદારોને ખોટ જઈ રહી છે. આ દુકાનદારો ડીપ ડિસ્કાઉન્ટ ન આપી શકે. ડીપ ડિસ્કાઉન્ટને અમે તમને મોબાઈલના ઉદાહરણથી સમજાવ્યું હતું. એટલે કે પહેલાં 10,000ના મોબાઈલ પર 1,000 જેટલું ડિસ્કાઉન્ટ આપી દેવાનું. એના પછી ઈએમઆઈમાં છૂટ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર છૂટ, આમ અનેક રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ રીતે કિંમતોને સાવ ઘટાડી દેવામાં આવે છે. પિયુષ ગોયલે એમ પણ જણાવ્યું હતું કે આગામી દશકમાં ભારતના અડધા રિટેલ માર્કેટ પર ઈ કોમર્સનો કબજો થઈ જશે. આ ખૂબ જ ચિંતાજનક વાત છે. રિટેલમાં મોબાઈલ, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ સહિતની વસ્તુઓ શામેલ હતી. જો કે હવે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓ કરિયાણાની વસ્તુઓના માર્કેટને પણ કબજે કરી રહી છે, જેના લીધે સ્થાનિક દુકાનદારો માટે જોખમ ઊભું થયું છે. અનેક મોટી કંપનીઓ આ સેક્ટરમાં ઉતરી છે, જેના કારણે સામાન્ય વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. માની લો કે કોઈ વ્યક્તિએ મોબાઈલની દુકાન શરૂ કરી હોય. હવે આ ઈ કોમર્સ કંપનીઓ તરફથી સ્પર્ધાના કારણે તેણે મોબાઈલની દુકાન બંધ કરીને કરિયાણાની દુકાન શરૂ કરી હોય. જો કે હવે કરિયાણામાં પણ ઈ કોમર્સ કંપનીઓ એન્ટ્રી કરી છે. એટલે સ્વાભાવિક આવી વ્યક્તિની પાસે સામાનની ડિલિવરી કરવા સિવાય કોઈ જ કામ નહીં રહે. પિયુષ ગોયલે એમ પણ જણાવ્યું હતું કે આ ફોરેન ઈ કોમર્સ કંપનીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરે તો ખુશ થવાની જરૂર નથી, કેમ કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સર્વિસના વિકાસ માટે આ રોકાણનો ઉપયોગ થવાનો નથી. દર વર્ષે ડીપ ડિસ્કાઉન્ટના કારણે આ કંપનીઓને થઈ રહેલા લોસની ભરપાઈ કરવા માટે આ રોકાણ કરવામાં આવે છે. એટલે એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ન જોવું જોઈએ. આ વિશે તમે પિયુષ ગોયલને સાંભળો. Is predatory pricing policies good for the country? When Amazon says we are going to invest $1 billion in India and we all celebrate, we forget the underlying story that $1 billion is not coming in for any great service or any great investment to support the Indian economy. They made $1 billion loss in their balance sheet that year. They have to fill in that loss. And how did that loss get caused? They paid 1,000 crores to professionals. I don't know who these professionals are. I'm myself a chartered accountant. I've done law. But I'd love to know which chartered accountants, professionals, lawyers get 1,000 crores. Unless you are paying all the top lawyers to block them so that nobody can fight a case against you. પિયુષ ગોયલે ઈ કોમર્સ કંપનીઓની કામ કરવાની પદ્ધતિ સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે કહેલી બીજી કેટલીક બાબતો વિશે પણ સમીક્ષા કરવી જરૂરી છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઈ કોમર્સ કંપનીઓ તમારી આસપાસની દુકાનોને બંધ કરાવી શકે છે. આ નાના દુકાનદારોને સાચવવાની જવાબદારી તમારી છે. આ દુકાનદારો સુધી કંપનીઓનો સામાન પહોંચાડવા માટે એક આખી સિસ્ટમ હોય છે, જેમાં અનેક લોકો જોડાયેલા હોય છે. સામાન્ય રીતે દરેક કંપનીનો રાજ્યમાં એક મુખ્ય ડેપો હોય. કંપનીનો ડેપો ના હોય તો એક કેરી એન્ડ ફોરવર્ડ એજન્ટના ડેપોમાં સામાન રાખે. આ ડેપોમાંથી તમામ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સમાં સામાન પહોંચે. ડિસ્ટ્રીબ્યુટર્સ જિલ્લાના જુદા જુદા મથકોના સબ સ્ટોકિસ્ટ સુધી સામાન પહોંચાડે. ડિસ્ટ્રીબ્યુટર શહેરોમાં હોલસેલર્સને સામાન પહોંચાડે છે. આ હોલસેલર્સમાંથી સામાન દુકાનદારો સુધી પહોંચે છે, જ્યાંથી તમે ખરીદી કરી શકો છો. હવે ઈ કોમર્સ કેવી રીતે કામ કરે છે? ઈ કોમર્સ કંપનીઓ સીધા જ મુખ્ય ડેપોમાંથી સામાન ખરીદે છે, જેના કારણે તેમને સામાન ઓછી કિંમતે મળે છે. કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સ અને સ્ટોકિસ્ટના માર્જિનનો લાભ ઈ કોમર્સ કંપનીઓને આપે છે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આ જ કારણે ઈ કોમર્સ કંપનીઓને ઓછા ભાવે પણ માલ સામાન વેચતી હોય છે. જો કે ઈ કોમર્સ કંપનીઓ ક્યારેક ખોટ ખાઈને પણ વસ્તુઓ વેચતી હોય છે.
પિયુષ ગોયલે આ જ વાત કહી હતી. હવે ધારી લો કે કોઈ કંપની ખોટ કરતી હોય તો એના માલિકની ઊંઘ ઉડી જાય, લોસની સાથે ધબકારા પણ વધવા લાગે, એટલે ઓફિસ કરતાં હોસ્પિટલના ચક્કર વધી જાય. જો કે અબજો રૂપિયાનો લોસ કરવા છતાં પણ આ ઈ કોમર્સ કંપનીઓના પેટનું પાણી પણ હલતું નથી. એ જ સૂચવે છે કે તેઓ પ્રિડેટરી પ્રાઇસિંગની ગેમ રમી રહ્યા છે. આ કંપનીઓ પ્રિડેટરી પ્રાઇસિંગ સિવાય પણ અનેક રીતે ચક્રવ્યૂહ રચે છે. તમે એમ ન માનતા કે પિયુષ ગોયલ માત્ર વાતોથી જ કામ ચલાવી રહ્યા છે. આ ઈ કોમર્સ કંપનીઓના ચક્રવ્યૂહને તોડવા માટે કેન્દ્ર સરકાર નોન સ્ટોપ કામગીરી કરી રહી છે. તમને ખ્યાલ હશે કે ભારતમાં ધંધા રોજગારમાં યોગ્ય સ્પર્ધા થઈ રહી છે કે નહીં એ જોવાનું કામ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું છે. આ જ એજન્સીએ એપ્રિલ 2022માં એમેઝોનના ટોચના 2 સેલર્સ અને વોલમાર્ટની ફ્લિપકાર્ટના કેટલાક સેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. કોમ્પિટિશન કાયદાના ભંગના આરોપના કારણે આ એક્શન લેવામાં આવી હતી. ભારતીય રિટેલર્સ ઘણા સમયથી દલીલ કરી રહ્યા છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટની કિંમતોની પોલિસીથી ગણ્યા ગાંઠા સેલર્સને જ ફાયદો થઈ રહ્યો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સ્પર્ધાને નાબૂદ કરવા માટે કિંમતો ખાસી ઓછી કરે છે. જો કે આ કંપનીઓ કહે છે કે તેઓ સરકારના તમામ કાયદાનું પાલન કરી રહી છે. જે 2 સેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા એની ઇક્વિટીમાં એમેઝોનનો પરોક્ષ હિસ્સો છે. આ દરોડા વિશે એમેઝોન કે ફ્લિપકાર્ટ કંઈ પણ ઓફિશિયલ જણાવી રહ્યા નથી. આ સેલર્સ પાસેથી ડેટા અને ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ તેમની વેબસાઇટ પર ચોક્કસ સેલર્સને પ્રમોટ કરે છે અને કેટલાક સેલર્સને લિસ્ટિંગની પ્રાયોરિટી આપે છે. ઈ કોમર્સના ચક્રવ્યૂહના વધુ એક કોઠા વિશે અમે તમને જણાવીશું. ભારતમાં વિદેશી રોકાણના સંબંધમાં સ્પષ્ટ નિયમો છે. આ ઈ કોમર્સ કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ કંપની અને ગ્રાહકોની વચ્ચે માત્ર સેતુ જ બનવાનું હોય છે. ભારતની કોઈ કંપનીનો માલસામાન તમારા સુધી પહોંચાડવા માટે તેઓ માત્ર માર્કેટ પ્લેસ તરીકે જ કામ કરે છે, જો કે તેઓ પોતાની કોઈ પ્રોડક્ટ ન વેચી શકે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓને તપાસમાં જણાવ્યું છે કે આ નિયમનો અહીં સદંતર ભંગ થઈ રહ્યો છે. આ ઈ કોમર્સ કંપનીઓ દ્વારા નિયમ ભંગની મોડસ ઓપરેન્ડી કઈ છે એ અમે તમને જણાવીશું. આ કંપનીઓની પાસે પ્રોપર ડેટા હોય છે કે કેટલા લોકોએ કઈ પ્રોડક્ટ ખરીદી છે, અમદાવાદના લોકો કેવી ખાંડ ખાઈ રહ્યા છે અને સુરતના લોકોને કેવું તેલ પસંદ છે એની વિગતો તેમની પાસે હોય છે. એટલે તેમને સૌથી વધુ વેચાતી વસ્તુઓની પણ જાણ થઈ જાય. તેઓ પોતાની પ્રોડક્ટ્સ બનાવીને તો સીધા વેચી ન શકે. એટલા માટે જ આ ઈ કોમર્સ કંપનીઓએ એની પણ એક રીત શોધી નાખી છે. તેઓ કોઈ ભારતીયના નામે કંપની શરૂ કરે, એ પછી આ કંપનીની પ્રોડક્ટ્સને આ ઈ કોમર્સ કંપનીઓ પોતાના સર્ચમાં સૌથી ઉપર બતાવે. સ્વાભાવિક રીતે તેઓ પોતાની જ પ્રોડક્ટ્સને વધારે વેચાણ થાય એવી કોશિશ કરે. એ પછી તપાસ એજન્સીઓને એની જાણ થાય એટલે તેઓ તપાસ કરે. જો કે અધિકારીઓ આવી કંપની સુધી પહોંચે એ પહેલાં એને તાળા લાગી જાય, એ પછી બીજી કંપની શરૂ થઈ જાય. આ રીતે નિયમોનો ભંગ થાય છે, જેના લીધે જેન્યુઅન કંપનીઓની વસ્તુઓનું વધારે વેચાણ થતું જ નથી. હવે ઈ કોમર્સના ચક્રવ્યૂહના બીજા એક કોઠાની વાત કરીએ. અનેક ઈ કોમર્સ સાઇટ્સ પર ફેક પ્રોડક્ટ્સ ખૂબ વેચાઈ રહી છે. વાસ્તવમાં દિલ્હી સહિતની નેશનલ કેપિટલ રિજન એરિયામાં ફેક પ્રોડક્ટ્સ બનાવતી અનેક કંપનીઓ છે. અનેક કંપનીઓ તો કોઈ પણ રીતે ઓનલાઈન વેચાણ કરતી નથી. આમ છતાં એમની પ્રોડક્ટ્સ ઈ કોમર્સ સાઇટ પર જોવા મળે. સ્વાભાવિક રીતે આ પ્રોડક્ટ્સ ફેક જ હોય. આ મામલે ઈ કોમર્સ કંપનીઓ છટકબારી શોધે છે. તેઓ કહે છે કે કોઈ પણ સેલર જેન્યુઅન છે કે ફેક એની તેઓ તપાસ ન કરી શકે. વાસ્તવમાં તેઓ મિડલમેન છે, જ્યારે વેરિફિકેશન કરવાની તેમની જવાબદારી છે. ક્યારેક નિમ્ન ગુણવત્તાવાળી ફેક ફૂડ પ્રોડક્ટ્સના કારણે ગ્રાહકનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે. ઈ કોમર્સના ચક્રવ્યૂહમાં આખરે તો સામાન્ય લોકો જ અનેક રીતે ફસાઈ જાય છે, જેના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. થોડા વર્ષ પહેલાં કરિયાણાની દુકાનોના માલિકોની સાથે લોકોનો સીધો નાતો રહેતો હતો. 10થી 15 વર્ષ પહેલાં મોલ્સના કારણે અને એના પછી ઈ કોમર્સના કારણે આ નાતો નબળો થયો. હવે ક્વિક કોમર્સના કારણે આ નાતો વધારે નબળો થયો છે. દુકાનદારને ત્યાં ફિઝિકલી સામાન જોઈ શકાય છે, જોકે ઓનલાઈન સામાન ખરીદવા માટે મોટાભાગના લોકો રેટિંગ અને રિવ્યૂ જોતા હોય છે. આવા રિવ્યૂઝ અને રેટિંગ્સ પર વિશ્વાસ કરવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને શોપિંગ કરવામાં આવતી હોય છે. જો તમે પણ આ રીતે ઓનલાઈન શોપિંગ કરતા હો તો ચેતી જજો, કેમ કે આ ઈ કોમર્સ સાઇટ્સ ફેક રિવ્યૂઝની જાળ બિછાવે છે. કેન્દ્ર સરકાર પણ આ ખેલથી વાકેફ છે, એટલે જ ફેક રિવ્યૂઝથી ગ્રાહકોને બચાવવા માટે સરકારે પગલાં ભર્યા છે. ભૂતકાળમાં યુરોપિયન કમિશને રિવ્યૂઝને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ કમિશને 223 ઈ કોમર્સ સાઇટ્સ પરના રિવ્યૂઝની તપાસ કરી. આ તપાસમાં બહાર આવ્યું કે 55% વેબસાઇટના રિવ્યૂઝ રિયલ હોવાનું કન્ફર્મેશન જ મળ્યું નથી, એટલે કે એ ફેક હોવાની શક્યતા છે. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારત સરકારે પણ આ સાઇટ્સ પર રિવ્યૂઝના મામલે કડકાઈ બતાવી. સરકારે એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઈ કોમર્સ સાઇટ સિવાય ફિક્કી, CII અને ઉપભોક્તાઓના અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટની સાથે વાતચીત કરી. આ આખો ખેલ કેવી રીતે થાય છે એ પણ જાણવા જેવો છે. સોશિયલ મીડિયા પર અનેક ગ્રુપ્સ રૂપિયા લઈને રેટિંગ્સ અને રિવ્યૂઝનો વેપાર કરે, જેના માટે પણ અલગ અલગ રીત હોય છે. જેમ કે પૈસા લઈને પોઝિટિવ રિવ્યૂઝ કરનારે ઈ કોમર્સ સાઇટ પરથી પ્રોડક્ટ ખરીદવી પડે છે, જેના રૂપિયા બાદમાં આ કંપની જ તેને પાછા આપી દે છે. અનેક વખત આ રીતે પોઝિટિવ રેટિંગ આપનારને પ્રોડક્ટ પર સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્લોબલ લેવલે અનેક કંપનીઓ પેઇડ ફેક રિવ્યૂઝનો ગોરખ ધંધો ચલાવે છે. આ તમામ કામ વર્ક ફ્રોમ હોમથી થાય છે. આવા ફેક રિવ્યૂઝ અને રેટિંગની ઓળખ કરવી જરૂરી છે. આ રીતના પેઇડ રેટિંગ્સમાં મોટાભાગે 5 સ્ટાર આપવામાં આવે છે. એ સિવાય રિવ્યૂઝમાં ટુ ગુડ કે આઈ લાઇક ઇટ જેવી લાઇન્સ લખી હોય છે. એ સિવાય તમે રિવ્યૂઝના સમયને જોશો તો પણ ખ્યાલ આવી જશે. પ્રોડક્ટની પ્રશંસા કરતા અનેક રિવ્યૂઝ એક સાથે પોસ્ટ કરવામાં આવ્યા હોય છે. આવા રિવ્યૂઝ ફેક હોવાની શક્યતા વધારે છે. કેટલાક રિવ્યૂઝમાં તમને પ્રોડક્ટના બદલે એના પેકેજિંગ અને ડિલિવરીને લઈને સારી વાતો વાંચવા મળી જશે. આ પણ એક ફેક રિવ્યૂઝ હોઈ શકે છે. આવા ફેક રિવ્યૂઝ અને રેટિંગના ચક્કરમાં લોકો ઓછી ગુણવત્તાવાળી પણ પ્રોડક્ટ ખરીદી લે છે. વળી સાઇટ્સ પર આવી પ્રોડક્ટ સર્ચમાં સૌથી પહેલાં જોવા મળે છે, જેના કારણે સ્વાભાવિક રીતે સારી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓને નુકસાન થાય. ઈ કોમર્સ બાદ હવે દુકાનદારો માટે વધુ એક મોટું જોખમ ઊભું થયું છે. ઈ કોમર્સ પછી હવે ક્વિક કોમર્સની દુકાનદારો માટે જોખમ અનેક ઘણું વધાર્યું છે. ઈ કોમર્સના કારણે લોકોએ ઓર્ડર કરેલી વસ્તુઓ મેળવવા માટે થોડીક રાહ જોવી પડતી હતી, જેના કારણે તેઓ દુકાનોમાં જતા હતા. જોકે હવે ક્વિક કોમર્સના કારણે તો અનેક લોકો કરિયાણાની દુકાનોમાં જવાનું બંધ કરી દીધું છે, કેમ કે હવે તો બ્લિંક કરતાં જ એટલે કે પલકારો દબાવતા જ વસ્તુઓ ઘરે મળી જાય છે. ખાસ કરીને શહેરોમાં ટાઈમ ઇઝ મની કહેવાય છે. લોકો ટાઈમ બચાવવા માટે મની ખર્ચ કરવા માટે તૈયાર થઈ જાય છે, જેના કારણે ક્વિક કોમર્સ કંપનીઓ જબરજસ્ત ગ્રોથ કરી રહી છે. એક દલીલ એમ પણ કરવામાં આવી રહી છે કે ક્વિક કોમર્સના કારણે ફટાફટ વસ્તુઓ મળી જતી હોવાના કારણે લોકો આળસુ થઈ રહ્યા છે. તમારી સાથે તો આવું નથી ને? આ સાથે જ દેશના 10 કરોડ દુકાનદારો માટે વધુ જોખમ ઊભું થયું છે. ઈ કોમર્સ સેક્ટર દર વર્ષે લગભગ 27% ગ્રોથ કરે છે. જો કરિયાણું વેચતા દુકાનદારોએ આવા ઈ કોમર્સના તોફાનમાં ટકી રહેવું હોય ને તો તેમણે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવો પડશે. ગયા વર્ષે હિન્દુસ્તાન યુનિલિવરે એક ખાસ જાહેરાત કરી હતી. આ કંપનીએ કેન્દ્ર સરકારના ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પર જોડાવા માટે દેશના 13 લાખ કરિયાણા સ્ટોર્સની મદદ કરવાની જાહેરાત કરી, જેનાથી આ નાના કરિયાણા સ્ટોર્સના દુકાન માલિકો પણ ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપી શકે. તેઓ પણ ઓનલાઈન તેમનો બિઝનેસ વધારી શકે. કેન્દ્ર સરકાર પણ પોતાની રીતે દુકાનદારોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં ઈ કોમર્સ કંપનીઓ માટેની પોલિસીમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવશે.
આ પોલિસીમાં પ્રિડેટરી પ્રાઇઝિંગથી દુકાનદારોને બચાવવા પર પણ ખાસ ફોકસ કરવામાં આવશે. એટલે દેશમાં મોનોપોલીને રોકવા માટેના કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવશે. એ ઉપરાંત ફેક પ્રોડક્ટ્સના વેચાણને રોકવા માટે પણ અનેક પગલાં ભરવામાં આવી શકે છે. અનેક ઈ કોમર્સ કંપનીઓ ફોરેનની છે. આ કંપનીઓની પાસે ભારતીયોના નામ અને મોબાઈલ નંબર સહિતનો ડેટા રહેલો છે. આ ડેટા ફોરેનમાં પહોંચી રહ્યો છે. સરકારને કંપનીઓ પાસે રહેલા આ ડેટાના દુરુપયોગ થવાની પણ ચિંતા છે. હવે ગ્રાહકોના ડેટાની જાળવણીને લઈને નિયમો બનાવવામાં આવી શકે છે. ગ્રાહકોની મરજી વિના કંપનીઓ તેમના ડેટાનો ઉપયોગ નહીં કરી શકે. એટલું જ નહીં, તેમણે ડિસ્ક્લેમર પણ આપવું પડશે કે તેઓ ગ્રાહકોના ડેટાને ડિલીટ કરી દેશે. આ ઈ કોમર્સ કંપનીઓ કેટલીક મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સાથે એક્સક્લુઝિવ વેચાણ માટે જોડાણ કરે છે. એટલે એ પ્રોડક્ટ ગ્રાહકોને ઓફલાઈન મળી જ ન શકે. એક ઈ કોમર્સ સાઇટ પર જ એ પ્રોડક્ટ મળી શકે. આ કંપનીઓ એને પ્રીમિયમ પ્રોડક્ટ ગણાવે છે. આવી સ્થિતિમાં ગ્રાહકો અને દુકાનદારો બંનેને નુકસાન થઈ શકે છે. જો કે હવે આ પ્રકારનું જોડાણ કદાચ નહીં થઈ શકે. નવી પોલિસીમાં એના માટે નિયમો લાવવામાં આવી શકે છે. ઘણી વખત ઈ કોમર્સ સાઇટ્સ પરથી મોબાઈલ મંગાવવામાં આવ્યો હોય, પરંતુ પેકેટ ખોલતા જ એમાંથી સાબુ નીકળે. આવા અનુભવ થયા હશે. આવા કિસ્સાઓ પણ તમે સોશિયલ મીડિયા પર અવારનવાર જોયા હશે. એ ઉપરાંત અમે તમને પહેલાં જ જણાવ્યું એમ ઈ કોમર્સ સાઇટ્સ પર અનેક ફેક પ્રોડક્ટ્સ વેચાય છે, જેના કારણે સ્વાભાવિક રીતે ગ્રાહકોને અઢળક ફરિયાદો હોય છે. હવે નવી પોલિસી મુજબ આ ફરિયાદોનો ચોક્કસ સમયગાળામાં ઉકેલ લાવવાનો રહેશે. તમારા વિસ્તારમાં દુકાનદારોની ફરિયાદોનો ઉકેલ લાવવાની જવાબદારી તમારી છે. તમારે ઈ કોમર્સ કંપનીઓની મોનોપોલીની ગેમ સમજવી પડશે. એક વખત તેઓ તમારા વિસ્તારની દુકાનોને ગાયબ કરી દેશે, એના પછી તેઓ મન ફાવે એવી કિંમતો વસૂલશે અને તમારે પૈસા ચૂકવવા પડશે. જીઓનું ઉદાહરણ આપણી સામે છે. જીઓએ પહેલાં સસ્તા દરે ઇન્ટરનેટની સુવિધાઓ પૂરી પાડી, માર્કેટમાંથી હરીફોને દૂર કર્યા અને આખરે ભાવ વધાર્યા. ઈ કોમર્સે પણ એવો જ ચક્રવ્યૂહ અપનાવ્યો છે. દુકાનદારોને સપોર્ટ આપીને તમે જ આ ચક્રવ્યૂહને તોડી શકો છો. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.